પુલવામા સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, CRPF જવાનો તૈનાત, વિડીયો સામે આવ્યો। જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે। આજે સવારે પુલવામા ફ્રેસીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ ગઈ હતી। ઘટના સ્થળે જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે। પોલીસ અને સેના દ્વારા ઘેરાબંધી કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે। PTI દ્વારા જારી કરવામાં આવેલ વિડીયોમાં જોઈ શકાય છે કે CRPFના જવાનો તૈનાત છે। હાલમાં જ 2 દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ દહેરાદૂનના એક વ્યક્તિ પર ગોળીઓ ચલાવી દીધી હતી, જે બાદ તેને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ત્યારબાદથી સેનાઓ વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું છે।